નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતોચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન। તો મિત્રો, આવનારી તમારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાની અંદરમાં તમારે વાણિજ્ય વ્યવસ્થામાંથી કેટલા પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે તેના વિશે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો અહીંયા બ્લુ પ્રિન્ટ સહિત અને તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગયો તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ પહેલા પાઠની વાત કરીએ તો પહેલા પાઠની અંદર તમારું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। તો અહીંયા જે કુલ આપેલા છે, કુલ ગુણ આપેલા છે આંતરિક વિકલ્પ સહિતના આપેલા છે। તો પહેલા પાઠમાંથી તમને 15 માર્ક્સનું પૂછવામાં આવશે। બીજો આપણે જે પાઠ છે સંચાલનના સિદ્ધાંતો, તો સંચાલનના સિદ્ધાંતોની અંદર પણ તમને કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે? 15 માર્ક્સનું પૂછવામાં આવશે, જે એટલે કે આંતરિક વિકલ્પ સહિત સાથે। ત્રીજો પાઠ છે આયોજન, તો આયોજનની અંદરમાં તમને 20 માર્ક્સનું પૂછવામાં આવશે, એ પણ તમારે આંતરિક વિકલ્પો સહિત। અને ત્યાર પછી ચોથો પાઠ છે આપણે વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્રની અંદર તમને 15 માર્ક્સનું પૂછવામાં આવશે। ત્યાર પછી આપણે પાંચમો જે પાઠ છે આપણે કર્મચારી વ્યવસ્થા, તો કર્મચારી વ્યવસ્થાની અંદરમાં તમને 20 માર્ક્સનું પૂછવામાં આવશે। છઠ્ઠો પાઠ છે તમારે દોરવણી, તો દોરવણીની અંદર તમને 20 માર્ક્સનું પૂછવામાં આવશે। અને સાતમો પાઠ છે અંકુશ, તો અંકુશમાંથી તમને 10 માર્ક્સનું પૂછવામાં આવશે। અને નાણાકીય સંચાલન જે તમારો 8મો પાઠ છે એમાંથી તમારે 15 માર્ક્સનું પૂછવામાં આવશે। હવે આ જે કુલ ગુણ ભાર રહિત સહિત તમારે વિકલ્પ સહિત છે, તો હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયા કયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે કયા પ્રશ્ન પૂછાઈ શકે। તો પહેલો પ્રશ્ન છે કે સંચાલનથી સમાજને કયા કયા લાભ મળે છે? બીજો પ્રશ્ન છે કે હુકુમને એક વાક્યાત્મકનો સિદ્ધાંત જણાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો। ચોથો પ્રશ્ન છે કે હેનરી ફિયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે અને તેમના નામ લખો। પાંચમો પ્રશ્ન છે કે વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? છઠ્ઠો પ્રશ્ન છે કે કુશળ કર્મચારીઓ ધંધાની અમૂલ્ય મિલકત છે, તે સમજાવો। સાતમો પ્રશ્ન છે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, તે સમજાવો। આઠમો પ્રશ્ન છે કે પ્રતીક્ષા યાદી સમજાવો। નવમો પ્રશ્ન છે કે સહભાગીદારી એટલે શું? દસમો આપણે પ્રશ્ન છે અંકુશ એ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? 11મો પ્રશ્ન છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર કયા અનુકૂળ છે? અને ત્યાર પછી આપણે 12મો પ્રશ્ન છે કે ભરતીના આંતરિક પ્રાપ્તિના સ્થાન જણાવો। ત્યાર પછીના આપણે 13મા પ્રશ્નની વાત કરીએ તો 13મો પ્રશ્ન છે અહીંયા કે સારા નેતાને બૌદ્ધિક ગુણો જણાવો। ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે, સમાન છે, એ સમજાવો। 15મો પ્રશ્ન છે કે માસ્લોની જરૂરિયાતોને અગ્રતા ક્રમની આકૃતિ દોરો। અને ત્યાર પછી આપણે અહીંયા જે એક માર્ક્સના અને જે બે માર્ક્સના આપણે જોયા, હવે જે તમને 3 અને 4 માર્ક્સના જે પ્રશ્ન પૂછાય તેના વિશે આપણે વાત કરીએ। એમાંનો પહેલો પ્રશ્ન છે કે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો। બીજો પ્રશ્ન છે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચનાની આકૃતિ સહિત સમજાવો। ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો। ચોથો પ્રશ્ન છે કે સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો। પાંચમો પ્રશ્ન છે કે સંકલનનું મહત્વ સમજાવો। છઠ્ઠો પ્રશ્ન છે કે આપણે અહીંયા અંકુશ પ્રક્રિયાના સુધારાલક્ષી પગલાં સમજાવો। સાતમો પ્રશ્ન તમને એ પૂછાઈ શકે કે નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો। આઠમો પ્રશ્ન એ પૂછાઈ શકે કે મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચેના તફાવતના 6 મુદ્દા લખો। નવમો પ્રશ્ન છે કે સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી અને આકૃતિ દોરો। અને 10મો પ્રશ્ન છે કે માનવ સંસાધનનું મહત્વ જણાવો। અને 11મો પ્રશ્ન છે કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 12। તો પ્રશ્ન નંબર 12 છે અહીંયા કે નીચેના સિદ્ધાંતો સમજાવો। ત્યાર પછી હવે આપણે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 13 અને 14 પહેલાં જોઈ લઈએ કે નીચેના સિદ્ધાંતો સમજાવો। એમાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત, હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત।
13મો પ્રશ્ન છે કે આપણા અહીંયા ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. અને 14મો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ ટૂંકમાં સમજાવો. હવે વાત કરીએ આપણે જે મોટા પ્રશ્ન છે જે 5-5 માર્કમાં તમને પૂછાઈ શકે એ છે મોસ્ટ આઈએમપીમાં. પહેલો છે આયોજનની વ્યાખ્યા આપી અને તેની પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન નંબર 2 તમને 5 માર્ક્સમાં પૂછાશે ભરતી એટલે શું, ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ત્રીજો પ્રશ્ન આપણે એ પૂછાઈ શકે 5 માર્ક્સમાં કે કર્મચારી પસંદગીની પ્રક્રિયા સમજાવો. ચોથો પ્રશ્ન આપણે એ પૂછાઈ શકે કે દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પાંચમો પ્રશ્ન તમને એ પૂછાઈ શકે કે માસ્લોની જરૂરિયાતોને અગ્રતા ક્રમની આકૃતિ દોરી સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન છે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજૂતી આપો. અને સાતમો પ્રશ્ન છે કે તાલીમ એટલે શું અને તાલીમનું મહત્ત્વ સમજાવો. તો મિત્રો આ 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિડીયોથી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.